હાય ફ્રેન્ડ્સ, આજે આપણે જાણીશું કેટરેક્ટ એટલે કે મોતિયા વિશે અને મોતિયાના અલગ પ્રકાર વિશે. મોતિયાના પર ડિક્શનરી અમારા પ્રમાણે 28 કે એનાથી પણ વધારે ટાઈપ્સ હોય છે અને મોતિયાના ટાઈપ અને એની સાથે વિઝન એટલે કે દ્રષ્ટિમાં થતા ફેરફારો બધા પેશન્ટ ટુ પેશન્ટ અલગ અલગ હોય છે. આજે આપણે જાણીશું મોતિયાના કેટલા ટાઈપ્સ હોય છે. મોતિયાના ઘણા બધા પ્રકારમાંથી સૌથી મોસ્ટ કોમન જે પ્રેવેલન્ટ છે લોકોમાં એ સનાઇલ કેટરેક્ટ એટલે કે ઉંમરના થતા મોતિયાનું બનવું. બીજું છે ડાયાબિટીક્સ એટલે કે જો તમને શુગર હોય, અનકન્ટ્રોલ્ડ સ્પેશિયલી લેવલ્સ હોય, તમારા ઇન્સ્યુલિન પર હોય, વધારે સમયથી હોય તો તમને ડાયાબિટીક કેટરેક્ટ હોઈ શકે છે. થર્ડ છે પોસ્ટિરિયર સબકેપ્સ્યુલર કેટરેક્ટ જેને ગુજરાતીમાં આપણે ઊંધું મોતિયો પણ કહેવાય છે. તો એ મોતિયો જો તમે કોઈ લાંબા સમયથી કોઈ મેડિકેશન, સ્ટીરોઇડ્સ કે પછી સાંધાના દુખાવા માટે કોઈ દવા લીધેલી હોય તો તમને હોઈ શકે છે. ત્યારબાદ નોર્મલ પોપ્યુલેશનમાંથી 1 to 5% પોપ્યુલેશનમાં જન્મજાત મોતિયો એટલે કે જન્મતાની સાથે જ મોતિયો ડેવલપ થયેલો હોય એવો જોવા મળે છે. તમારે કોઈ ટ્રોમા થયેલું હોય, કોઈ ઇન્જરી થયેલી હોય, ઇલેક્ટ્રિક શોક લાગેલો હોય તો એના કારણે થતા મોતિયાના પ્રકારો પણ અલગ અલગ વર્ણવવામાં આવ્યા છે. તમારા કોઈ પણ રિલેટિવ્સ અથવા તમને કોઈ આ સમસ્યાથી પીડાતા હોય તો આજે જ નિકેતન આઈ હોસ્પિટલનું ફોર અ ફ્રી કન્સલ્ટેશન બુક કરાવો અને વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરો. થેન્ક યુ.